નમસ્તે મિત્રો. ગઈકાલ એટલે કે સોમવારના દિવસે સારો એવો ડાઉનફોલ નિફ્ટી 50ની અંદર જોવા મળ્યો. 700 પોઈન્ટની એવરેજ આપણે ડાઉનફોલ જોવા મળ્યો. ફરી એક વખત મંગળવારના દિવસે 24,000 માફ કરજો 24,380ના લેવલથી સેલિંગ પ્રેશર જોવા મળ્યું કે ટોપ હાઈ ગેપ અપ જોવા મળ્યો. ફરી એક વખત સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. એવા સમયે ખાસ કે જ્યારે આવનારા સમયની અંદર કે ક્યાં એવા ન્યૂઝ જોવા મળી રહ્યા છે કે ખાસ કરીને જાપાન યુએસ કન્ટ્રીની યાર સાથે કમ્પેર કરતા કે ઇન્ડિયન માર્કેટની અંદર શું ઇફેક્ટ જોવા મળી શકે એમ છે. ખાસ કરીને આવનારા સમયની અંદર શું એવી ગંભીર પરિસ્થિતિ જોવા મળી શકે એમ છે કે એ બધાય કારણો આપણે ધ્યાનમાં લેવા જોઈએ એમ છે. મોટે ભાગે ખાસ એવા સમયે કે જ્યારે તમે સારા એવા પ્રોફિટ ગેઇન કરીને બેઠેલા છો કે શું કે આ પ્રોફિટ ઉપરથી સારો એવો પોર્ટફોલિયો પણ સારો એવો પ્રોફિટની અંદર રહેલો છે, ત્યારે આ પ્રોફિટને આપણે અનવાઇડ કરવું જોઈએ કે શું એ પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ. યુએસની અંદર કઈ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, મંદીના દિવસો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને યુએસની વાત કરીએ, જાપાનની વાત કરીએ અને ઇન્ડિયન માર્કેટ સાથે કમ્પેરિઝન કરતા વાત કરીએ કે ત્યાંનું માર્કેટની અંદર સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળ્યું. અમેરિકાના માર્કેટની અંદર પણ સેલિંગ પ્રેશર જોવા મળ્યું. આ બંને કન્ટ્રીની અંદર સેલિંગ પ્રેશર પછી એક બાઉન્સ ગેપઅપ આપણી ઇન્ડિયાની અંદર જોવા મળ્યો, પણ એ સસ્ટેન થયેલો જોવા મળેલો નથી. એ બધું ધ્યાને લઈને કે આવનારા સમયની અંદર શું એક સારું એવું કરેક્શન કે ઘટાડો આપણને આપણા માર્કેટની અંદર જોવા મળી શકે એમ છે. ખાસ કરીને આ તમામ ક્ષેત્ર કે જે જાપાન અને અમેરિકાના કન્ટ્રીને ક્યાં એવા ન્યૂઝ ઇમ્પેક્ટ લાગુ પડેલા છે કે આવનારા સમયની અંદર શું બની શકવાની શક્યતા છે, આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર વાત કરીશું. એ પહેલાં સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સમાં તમામ વ્યુઅર્સનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સનું ચેનલનું, એન્ડ સુધી વિડીયો જુઓ. ખાસ મિત્રો એન્ડ સુધી વિડીયો જોશો તો તમને વધુ ડિટેલ્સમાં ખ્યાલ આવશે. અને ફ્રી ઓફ વાળું કામ છે, સબસ્ક્રાઇબ કરવું, તમારા મિત્રો સાથે શેર કરવું, બેલ આઇકન ઉપર હિટ કરવાનું અને ઓલ સિલેક્ટ કરવાનું ના ભૂલતા. હવે આગળ વધીએ છીએ. જાપાનના ઇન્ડેક્સની અંદર વાત કરીએ કે જાપાનનું ઇન્ડેક્સ સોમવારના દિવસે એવરેજ 5% અંદર ડાઉનફોલ જોવા મળ્યું કે સાથે આજના દિવસે પણ એ ઇન્ડેક્સની અંદર સારી એવી 10% બેઝમાં 10%ની રિકવરી પણ જોવા મળી. ખાસ એ વસ્તુ બનેલી ઘટના કે એ જ સમયે ખાસ કરીને 31 જુલાઈ પછી જે એવી ઘટના અમેરિકાની બજારમાં માર્કેટમાં પણ જોવા મળી કે જેની અંદર પણ સારો એવો ડાઉનફોલ 5% એવરેજ 0.5%નું પર્સન્ટેજની અંદર ડાઉનફોલ કરેક્શન જોવા મળ્યું. કઈ વસ્તુ એવી ઘટના બની કે જેને લીધે આ બંને કન્ટ્રીની અંદર સારો એવો ડાઉનફોલ જોવા મળ્યો. એની સાથે ગ્લોબલી તમામ દુનિયાના તમામ ઇન્ડેક્સ કે વાત કરી કે તમામ સ્ટોક માર્કેટની અંદર પણ એક સારો એવો ડાઉનફોલ જોવા મળ્યો. કે એવી ઘટના કઈ હતી કે ખાસ કરીને જાપાનની અંદર કે જે બેંક ઓફ જાપાન દ્વારા ખાસ કરીને વ્યાજ દરની અંદર જ્યારે ઇંગ્લેન્ડની અંદર ઘટાડો કરવામાં આવેલો, વ્યાજદરની અંદર અમેરિકાની અંદર આવનારા સમયની અંદર પણ વ્યાજદરની અંદર ઘટાડો થઈ શકે એમ છે. એવા સમયે બેંક ઓફ જાપાન દ્વારા ઇન્ટરેસ્ટ રેટને હાઇક કરવામાં આવ્યા. ખાસ કરીને કોને અગેન્સ્ટ લે કે ખાસ કરીને જે એની કરન્સી છે યેન સ્લાઇડ કે એની કરન્સી છે એ ડોલરની સામે એપ્રિસિએટ થઈ એટલે ઘણી ડાઉન થયેલી છે કે એની સામે મજબૂત રહેવા માટે ખાસ કરીને એવા સમયે કે એની જે કરન્સી છે એ ઘણી એવી ડાઉન થયેલી હતી. એની સામે મજબૂત બનવા માટે એક કન્ટ્રી દ્વારા જાપાન દ્વારા એક રેટ હાઇક કરવામાં આવેલો હતો. હવે બેંક ઓફ જાપાનને એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ કે જેને ડોલરની સામે એટલે કે અગેન્સ્ટ ઊભા થવા માટે એને રેટ હાઇક કરવો પડ્યો, જ્યારે દરેક તમામ દેશની અંદર તો રેટ લો કરવાની વાત થઈ રહી છે. ખાસ એ વસ્તુ સમજવા માટે આપણે એના ખાસ કરીને ચલણને કમ્પેરિઝન કરતા ખ્યાલ આવશે કે જ્યારે $1 થ્રુ એને 165 રૂપિયા 160 રૂપિયા જેટલું સમકક્ષ એને ડોલર આપવો પડતો. જેમ કે એક સમજીએ કે જ્યારે રેટ હાઇક થશે ત્યારે એનું નાણું છે એ ખાસ કરીને $1 સમકક્ષ અત્યારે હાલની દ્રષ્ટિએ 160 થી 144 રૂપિયા ને 69 એને મળે છે. ખાસ એ વસ્તુ આપણા કન્ટ્રીને સાથે ડોલર રૂપિયાની સાથે કમ્પેર કરીએ તો સરળતાથી સમજશો કે દાખલા તરીકે $1 થ્રુ આપણને અત્યારે એવરેજ 82 રૂપિયા મળી રહ્યા છે કે $1 થ્રુ આપણને 82 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે આપણે જો $1 થ્રુ આપણને 30 રૂપિયા કે 40 રૂપિયા દેવા પડે તો આપણો રૂપિયો છે એની સામે ડોલરની સામે મજબૂત બનશે. એવી જ રીતે જાપાનીઝ એન છે
એને ડોલરની સામે મજબૂત બનવા માટે એક રેટ હાઇક કરેલો છે. એના લીધે શું પરિસ્થિતિ સર્જાની, ખાસ કરીને એવા સમયે કે જ્યારે એન ડાઉન થતું હોય અને એનું નાણું મજબૂત બનાવવા માટે એને ડોલરની અંદર અગેન્સ્ટ રહેવા માટે શું પરિસ્થિતિ કે જે એન કેરી ટ્રેડ છે કે જાપાનીઝમાં એન ક્રેડિટ રેઝ કરવાવાળી પબ્લિક છે કે જે જાપાનીઝ કન્ટ્રી પાસેથી સામાન્ય રીતે લો ઇન્ટરેસ્ટ રેટની અંદર લોન લે છે કે એની બેંકો પાસેથી રકમ લે છે. એ જે રકમ છે એનો ઉપયોગ છે એ કઈ જગ્યાએ કરે છે કે જે કેરી ટ્રેડની વાત કરીએ કે જે કેરી ટ્રેડ એન ક્રેડિટ ટ્રેડ છે કે જે સસ્તી લોન જાપાન ઓલ વર્લ્ડની અંદર કે જાપાનની અંદર સસ્તા વ્યાજ દરની અંદર લોન મળે છે કે છેલ્લા 17 વર્ષથી એને પણ કોઈ પણ વ્યાજ દરમાં પણ ફેરફાર કરેલો ના હતો, પણ હવે એકાએક આ વ્યાજદરની અંદર કરેલો ફેરફાર સાથે જે લોકો એન ક્રેડિટ ટ્રેડ કરી રહ્યા છે કે જેની પાસેથી જાપાન પાસેથી લોન લઈ સસ્તા વ્યાજદરની લોન લઈ અને એ અગેન્સ્ટ એટલે કે અમેરિકાની માર્કેટની અંદર ટ્રેડ કરી રહ્યા છે, જેની અંદર બોન્ડની વાત કરો, બોન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એની સાથે ઇક્વિટી કે જેની અંદર સારામાં સારું રિટર્ન એ કમાઈ શકે એમ છે, કારણ કે એક સ્ટ્રોંગ ઇકોનોમી ઇન્ડિયન યુએસ માર્કેટની કે વર્લ્ડની માર્કેટની એક સ્ટ્રોંગ ઇકોનોમી છે, જેને ધ્યાનમાં લઈને ત્યાં એક ટ્રેડિંગ થતું હોય છે કે જે લો ઇન્ટરેસ્ટ માર્જિન એટલે કે એવરેજ આપણે માની લઈએ કે કોઈ પણ આપણે વ્યાજ દરમાં વ્યાજ આપવાવાળી વ્યક્તિની યારે કમ્પેરિઝન કરી કે જે ઇન્ડિયાની અંદર વ્યાજ આપે છે કે ગુજરાતની અંદર વ્યાજ આપે છે કે જે વ્યક્તિ તમને 12% વ્યાજે વ્યાજ આપતો હતો કે જે તમને એવરેજ 12% આપતો હતો એ તમે કોઈ પણ જગ્યાએ લોન એવી રીતના લીધેલી છે, તો આવનારા સમયની અંદર જો એ જ વ્યક્તિ તમને એ 14% વ્યાજે આપવાનું એ લોન ઇન્ટરેસ્ટ ચૂકવવાનું કે તો તમને એ વસ્તુની 2% ડિફરન્સ જોવા મળશે કે આ 2% વધારો અને તમારા ખામીનો લોસમાં ન ચાલવું પડે એટલા માટે એ વસ્તુ ત્યાં અમેરિકાની માર્કેટની અંદર ખાસ કરીને જે પણ ટ્રેડિંગ થઈ રહ્યું છે એની અંદર એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. એટલે કે મારું કહેવાનો અર્થ એ છે કે કેરી ટ્રેડ છે કે જે જાપાનની માર્કેટની અંદર બોરિંગ એટલે કે જે લોન જે લેવાય છે કે ઇન્ટરેસ્ટ રેટ કે જેની અસેટ છે જે કે લો ઇન્ટરેસ્ટ રેટની અંદર લેવામાં આવે છે કે જે કરન્સી અને જે કરન્સીને જે કન્વર્ટ કરે છે ડોલરની અંદર કે જે ડોલરની અંદર કન્વર્ટ કર્યા પછી એનું ઇન્વેસ્ટમેન્ટ છે ખાસ કરીને કે હાઈ ઇન્ટરેસ્ટ જ્યાં લો ઇન્ટરેસ્ટ જ્યાં મળી રહ્યો જાપાનથી ત્યાં અમેરિકાની અંદર એ સ્ટોક કોમોડિટી અને બોન્ડ અને સાથે રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. હવે હાલની પરિસ્થિતિ એ જાપાનની અંદર એવું બની રહ્યું છે કે 17 વર્ષ પછી એની અંદર સારો એવો વ્યાજદરની અંદર વધારો જોવા મળ્યો અને આવનારા સમયની અંદર પણ વ્યાજદરની અંદર વધારો થઈ શકે એમ છે. એ જે કેરી ટ્રેડ કરવાવાળી પબ્લિક છે અત્યારે ત્યાંથી અમેરિકન માર્કેટની અંદરથી સારું એવું પ્રોફિટ બુકિંગ કરેલી રહી છે કે ખાસ એ જે આઈટી ક્ષેત્રની અંદર અને ડાઉન ઝોનની અંદર વાત કરીએ કે અમેરિકન ઇન્ડેક્સની અંદર વાત કરીએ કે છેલ્લા 5 દિવસથી સારું એવું સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે કે અમેરિકન નાસ્ડેકની વાત કરી કે જે આઈટી સેક્ટરનું ઇન્ડેક્સ છે એની અંદર પણ સારું એવું સેલિંગ પ્રેશર પણ જોવા મળ્યું કે જે કે ટ્રેડ એની અંદર થયેલો છે એન કેરી ટ્રેડ એની અંદરથી પ્રોફિટ બુકિંગ એની અંદરથી પૈસા છે એ ટ્રાન્સફર થઈ રહ્યા છે, એટલે કે ત્યાંથી એક અનવાઇન્ડિંગ થઈ રહેલું છે કે આ જે સેલિંગ પ્રેશર છે ઓલ ઓવર વર્લ્ડની અંદર જેની અસર જોવા મળી છે. આ સાથે બીજા એવા ફેક્ટર ક્યાં જોવા મળી રહ્યા છે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ જ્યારે જુલાઈની અંદર યુએસ માર્કેટની અંદર કટ થઈ શકે એમ હતો કે વાત કરીએ જૂનની અંદર પણ થઈ શકે એમ હતો, એને ડીલે કરી હવે સપ્ટેમ્બર મહિનાની અંદર ઇન્ટરેસ્ટ રેટ કટ થઈ જવાની વાત કરેલી પોવેલ દ્વારા, પણ હવે આવનારા સમયની અંદર જ્યારે આવી બધી ઘટનાઓ બની રહી છે ત્યારે સેલિંગ પ્રેશર માર્કેટની અંદર અમેરિકામાં જોવા મળ્યું છે ત્યારે એક સિગ્નલની વાત કરીએ કે એમના કહેવા મળે કે એક એગ્રી છે આતુર છે એટલું બધું કે ફટાફટ એ ઇન્ટરેસ્ટ રેટ કટ કરે કે યુએસ માર્કેટ કે મિનિમમ એ કહી રહ્યા છે કે 0.75 બેઝનો રેટ કટ કરે, કારણ કે આ બધી પરિસ્થિતિ આવનારા સમયની અંદર અને સાથે બીજી એવી પરિસ્થિતિ પણ ગંભીર ઊભી થઈ છે કે યુએસ માર્કેટની અંદર જે જોબ્સ ડેટા છે કે બેરોજગારીનું પ્રમાણ છે એની અંદર સારો એવો વધારો પણ જોવા મળ્યો છે કે જે ડેટા છે એ વીકલી આપણને જોવા મળતા હોય છે કે આ ડેટા છે આવનારા ગુરુવાર કે શુક્રવારના પણ રોજ જોવા મળવાના છે. ખાસ આ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે એના સાથે એને ધ્યાનમાં લઈ એવું પણ માની રહેવાયું છે કે આવનારા સમયની અંદર પણ અમેરિકા મંદીના
માર્ગે જઈ શકે એમ છે. સાથે એક વસ્તુ ફેક્ટર પણ એક ધ્યાનમાં રાખવો જોઈએ કે અમેરિકાની અંદર ઇલેક્શન પણ આવનારા સમયની અંદર આવી રહ્યું છે. ત્યારે ખાસ કરીને ઇલેક્શન આવવાનો છે, રેટ કટ આવવાનો છે અને મંદીનો માહોલ, ત્રણ વસ્તુ અને જાપાનની અંદર જે કાંઈ યેનની અંદર ચલણની અંદર અને રેટમાં વધારો કર્યો છે, સાથે બીજું એવું ફેક્ટર પણ એક સાથે જોડાઈ રહ્યું છે કે જેની અંદર બાંગ્લાદેશના વડાપ્રધાન દ્વારા અચાનક આપેલું રાજીનામું. આ તમામ ક્ષેત્રની અંદર ગ્લોબલી લેવલે અપડાઉન જોવા મળી રહ્યો છે, જેથી કરીને જે ઇન્ડેક્સ છે એની અંદર ઉપર ચાલવું આપણને સેલિંગ પ્રેશર પર સારું એવું જોવા મળી શકે. ખાસ કરીને જ્યારે આપણે ઇન્ડિયન બુલ માર્કેટની અંદર હોઈએ, સારી એવી બુલ રન માર્કેટની અંદર આપણે જોવા મળતા હોય, ટ્રેડિંગ કરતા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, એવા માર્કેટની અંદર ખાસ કે જે આવનારા સમયની અંદર સારી એવી સ્ટ્રોંગ ઇકોનોમી બની શકે એવી પૂરી સંભાવના છે. ત્યારે આપણા એક મોકો તમને મળી રહ્યો હોય, ખાસ કરીને એવા લોકો કે જે સારો એવો પ્રોફિટ કમાઈ રહ્યા છે, તો એ લોકો સારો એવો પ્રોફિટ કમાય છે તો એવરેજ પોતાનું મૂડી પણ કાઢી શકે છે કે પ્રોફિટ બુકિંગ કરી શકે એમ છે કે બહુ લાલચની સીમા રાખી શકાય એવું અત્યારે માર્કેટ લાગતું નથી. કદાચ પણ એવું પણ બની શકે કે આવનાર સમયની અંદર અપસાઇડ પણ જોવા મળી શકે. માર્કેટ છે, કંઈ પણ વસ્તુ થઈ શકે એમ છે. કોઈ પણ વ્યક્તિના હાથમાં અત્યારે એમ દ્રષ્ટિએ જોશો તો ટોપ કે બોટમ કોઈના હાથમાં છે નહીં, પણ જે પ્રોફિટ તમે ઘરે લઈ જશો એ તમારો સાચો પ્રોફિટ છે. સારી વસ્તુ એ જ છે કે ખાસ કરીને પ્રોફિટ બુક કરો, એટલે નોર્મલી પ્રોફિટ બુક કરો જેમાં સારું તમને પ્રોફિટ મળી રહ્યું છે. સાથે બીજી વસ્તુ એ કે આવનારા સમયની અંદર માર્કેટની અંદર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમારા હાથની અંદર એક કેસ હશે કે તમારા હાથ ઉપર એક સારી એવી રકમ હશે, તો તમને ફરી વખત એક ચાન્સ મળ્યો તો જ. એવું જરૂરી નથી કે આ સ્ટોક માર્કેટ છે કે આવનારા સમયની અંદર ફરી વખત પણ તેજી જોવા મળી શકે કે ફટાફટ 25,000નું લેવલ પણ જોવા મળી શકે. પણ એનાથી અગત્યનું એ વસ્તુ છે કે હાલમાં અત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ એક નોર્મલી આપણે પ્રોફિટ બુકિંગ પણ કરવું જોઈએ કે જે પ્રોફિટ બુકિંગને ધ્યાનમાં લઈને કે આવનારા સમયની અંદર જ્યારે પણ જો કદાચ આપણને એક તક આપણને મળે કે એક ઓપોર્ચ્યુનિટી મળે કે સારા એવા સ્ટોક્સ છે કે જેની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ, તો એ પ્રોફિટ બુકિંગ કરવાનો પણ સમય છે. આમ જોવો તો યુએસ, અમેરિકા અને ઇન્ડિયન માર્કેટની કમ્પેરિઝન કરશો મિત્રો, ખાસ એક વસ્તુ કે જે માર્કેટ છે સ્ટ્રોંગ ઇકોનોમી, આખા વર્લ્ડની સ્ટ્રોંગ ઇકોનોમી છે કે જેનું રિટર્ન જોશો અને ઇન્ડિયન માર્કેટનું રિટર્ન જોશો, એક સ્મોલ કેપ મિડ કેપ કહી શકીએ એવા બેઝનું રિટર્ન આપી રહ્યો છે કે છેલ્લા 5 વર્ષની એક સારી એવી તેજી જોવા મળી છે. એમાં ખાસ આ જે ગ્રીન કલરની લાઈન છે એ ઇન્ડિયન ઇન્ડેક્સની લાઈન છે કે નિફ્ટી 50ની, અને સાથે આ રેડ કલરની લાઈન છે એ ડાઉન જોન અમેરિકાની માર્કેટની લાઈન છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આવનારા સમયની અંદર ખાસ કરીને એવું પણ બને કે જે તમને સારો એવો પ્રોફિટ મળ્યો હોય એ પાછું એવરેજ તમને કે 3 ગણા પૈસા તમારા થયેલા છે તો એને પાછા 1.5 પૈસા પણ થઈ શકે કે ના પણ થઈ શકે. આ બંને વસ્તુ ધ્યાનમાં લઈ એક તમારે ડિસિઝન લેવો જોઈએ કે આ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. થેન્ક યુ.